ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 93 પોડ નંબર 2. આજની કથાની અંદર પરમ ભક્ત જટાભાઈએ પ્રશ્ન કર્યો કે મનનું કૃત્ય મિથ્યા માનવું એટલે શું? મનનું કૃત્ય બધું મિથ્યા માનવાનું એટલે શું? સ્વામી કે મનથી જે માનેલું છે એ બધું ખોટું છે. નિજ મન એ સંતનું છે અને મન છે અસંતનું. મનના દીકરા કોઈ કયું કરતા નથી. નિજ મનના દીકરા છે, પૂછી પૂછી અને પગ ભરે છે. પૂછી પૂછી જો. અને મનનું કૃત્ય મિથ્યા. મન એટલે શું? જગતના ઘાટ ઘડે એ મન કહેવાય. એમાંથી પાછું વળી ભગવાનના ઘાટ ઘડે ત્યારે નિજ મન કહે, ત્યારે એ ભક્ત કહેવાય. પાછી વૃત્તિ વળે અને ભજન કરે ત્યારે ભક્ત કહેવાય. પાછી વૃત્તિ ઘણા હોય ને, મૌન લઈ લે એટલે કાંઈ બોલવાનું નહીં. જે સમજે કંઈ તોય નહીં બોલવાનું. રામ રામ કે કાંઈ નહીં, મૌન છે. દુધા એવું મૌન ન હોય ખાલી. ભગવાન છે બીજું કંઈ બોલવાનું નહીં. એમ કીર્તન બોલો, વચનામૃત બોલો, ધૂન બોલો, એ બરાબર. અરે કાંઈ બોલવાનું નહીં, જગતનું નહીં, ભગવાનનું કાંઈ નહીં. અરે સ્વામી બાપા કે કથામાં બેઠા હોય, ભગવાનનું સુખ ના આવે એટલે ઊંઘમાં વહી જાય. કરોડ કરોડ ઓઠીંગણું દઈ. એનું કારણ કે ભગવાનનું સુખ આવતું નથી માટે. ચિત્ત કી વૃત્તિ એક એ ભાવે તે લગાવો. ભાવે તો ભગવાન ભજો અને ભાવે તો વિષય કમાવો. એક મનુષ્યથી 2 ઘોડા પર ન બેહાય. કોઈ બેહી ગયા? હા, એક ઘોડામાં 2 જણા ચડી બેહો. તબડક 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 મને હલવા દો. એટલે શીતની વૃત્તિ એક ભાવે તો ભગવાન ભજન, ભાવે તો વિષય કમાવો. કીડી હાલી સોખો લઈ વચમાં ડાળ, કા હેથો અને કા ટાલ. હેથો એટલે ખબર છે ને, બાબરી રાખવાની, બાલ કરવાના. હેથો એ ટાળ એટલે મૂંડણ. કા સંસારમાં રહેવાનું, કા સાધુ થવાનું. વચમાં નહીં. વચમાં કેને કહેવાય? બોલો, વણશંકર. સાધુ ન કહેવાય અને ગ્રહસ્થી ન કહેવાય. સમજે ને શું કીધું? કેને કહેવાય? બસ. એટલે મહારાજે છેલ્લાના 29માં તીવ્ર વૈરાગ હોય એને બાળપણામાંથી સંન્યાસ ગ્રહણ કરવો. મંદ વૈરાગ હોય એને સંન્યાસ લઈ લેવાનો. ઓલો કેવો ગ્રસ્તાશ્રમ. તીવ્ર વૈરાગ ન હોય, થોડું ઘણું હોય તો એ સંસારમાં પ્રવેશ કરી દો, પણ વણશંકર નહીં રહેવાનું. સમજ્યા ને? થળિયું બીજું હોય, ડાળ બીજી ચડાવે. ખબર છે આંબામાં? કલમ કરે, કલમ. કેને કરી હતી કયો જી? એક ભાઈ હતો ને, એને બકરી હતી ને, બકરી અડધી કાપી નાખી. 2 બગરે પણ ડોહી મારતા એને અડધા કાપી નાખ્યા, 2 જોટ કરી દીધા.
દૂધ દી બકરી અને ડોહીમાં કામ કર્યા કરે. ત્યાંથી કલમ આવ્યો. કોઈક ઋષિમુનિએ કર્યું હતું એમ. કોઈક વાત કરતું હતું, ભૂલાઈ ગયું પછી એમ. અડધી બકરી કાપી, અડધી ડોહીને કાપી અને છોડી દીધું, પાટો બાંધી દીધો. હાથથી કામ કર્યા કરે, બે પગરી હાલે અને પછી આંસર બે દોઈ લે. એટલે છેલ્લાના 29માં લખ્યું, તીવ્ર વૈરાગ હોય એને બાળપણામાંથી બ્રહ્મચર્ય સંન્યાસ ગ્રહણ કરવો. મંદ વૈરાગ હોય એને ગ્રહસ્થ કરવો. એટલે મનનું કૃત્ય મિથ્યા છે. મનથી જે માની લેવું. કેને કીધું? બોલો, કોણ કહે? શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું ને કે તો અમારા મામા છે, માસી છે, ફઈ છે, ફુવા છે, વડીલ છે, કાકી છે, ભેં, બકરી, ગાય, આ બધું છે ને એ કેના છે? તારા મનના માનેલા છે. એટલે બધું નાશવંત છે. મનનું કૃત્ય મિથ્યા માને. એટલે મનથી નિશ્ચય થયો હોય ને એ ટળી જાય, અને જીવમાંથી નિશ્ચય થયો હોય એ ટળે નહીં. સારંગપુરના 13માં લખ્યું છે. નિયમ, નિશ્ચય ને 3 માણસ છે. 13, 12, 13 ને 14, 3. સમજ્યા? 12મું, 13મું અને 14મું 2 સારંગપુરના. જીવને બધું કરવું હેલું છે, પણ મનનું ધાર્યું છોડવું ને એ બહુ કઠણ છે. બહુ કઠણ છે. આઈના કરતાં ભગવાનના ધામનું સુખ અધિક મનાય તો અમુક તો કઠણ પડે નહીં. પણ સ્વામી કે તકલીફ એ પડે, આ મુકાય નહીં અને ઓલું હાથમાં આવે નહીં, એટલે વચમાં પછી ત્રિશુંકર ગયે ઊંધે મારે ટીંગાણો. ઊંસા ટાટિયા એટલે માથું આમ ગટમું થાય. ત્રિશુંકર હતો ને જો હલવાણો, એમાં દેહમાં આવે નહીં અને ઓમાં આવે નહીં. ઊંસું ન જાય, નીચું ન જાય. જો એટલે બાપાએ પ્રશ્ન કર્યો, મારા સ્વામી કે નિજ મન એટલે શું કહેવાય? એમ મનનું કૃત્ય મિથ્યા માનવું એટલે શું? એમ આ પ્રશ્ન કર્યો. બહુ સારી સ્થિતિ. સ્વામી કહેતા છે સફેદ કપડામાં પણ સાધુ રૂપ છે. સમજો ને? જીવન સાધુ, કપડા સફેદ. પછી નાથા પણ પ્રશ્ન આવ્યો, સ્વામી કે લડાઈ થાય છે અને હારી જવાય છે, મન છે એ ગામ આવતું નથી. કે નાથા ગોપાલ જુનાગઢ વાળા 2036ની સાલમાં ધામમાં ગયા. અહીંયા 36માં ગયા, વહેલમાં ગયા. સ્વામીએ સાક્ષાત સવિતામાં લખ્યું કે 2037 સાલ મહારાજના જન્મના 200 વર્ષ પૂરા થતા હતા. એ નિમિત્તે નિયમ લીધા હતા બધાએ. પછી સમય આવ્યો તે પેલા ધામમાં આવી ગયા. પછી સ્વામી કે નાથા બાપાએ નિયમ લીધું હતું, સમય આવ્યો પહેલાં ધામમાં આવી ગયા, એટલે એના બધા નિયમ પૂરા થઈ ગયા. 2037 સાલ હતી ને તે પહેલાં ધામમાં આવી ગયા. અને સ્વામી કે એના બધા
નિયમ પૂરા થઈ ગયા. નિયમ કરતાં કરતાં થાય, ભજન કરતાં કરતાં એ થયો. એટલે ગુણાતાન સ્વામી સ્વામી બાપા કહેતા કે જેના આજ્ઞાથી તમે નિયમ લ્યો એ વસ્તુ તમને અંતકાળે ધામમાં તેડવા આવે. જેના આજ્ઞાથી આપણે નિયમ લીધું, હું લીધું, જેની આજ્ઞાથી જે કરીએ એ આપણે ધામમાં અંતકાળે તેડવા આવે. સિંહનો ભાગ સાળીઓ ન રહે. સિંહનું મારણ છે ને એ સાળીઓ ન ખાય, અને બીજો સિંહ છે એ ન ખાય. એ બધા જાત મહેનત કરનારા, શું કીધું, મહેનત કરીને ખાનારા. ઓલો ખાતો હોય અધૂરું મૂકીને ઉયો જાય તો ત્યાં જાય નહીં. અને ઇન્દ્રિયો અંતઃકરણ છે એ જ્યાં મળે ખાઈ લે, જેનો ઈઠો આવે એ. નેત્રના ભાગનું હોય તો કાન ખાઈ જાય, કાનના ભાગનું હોય તો જીભા ખાઈ જાય, જીભના ભાગનું નાસિકા ખાઈ જાય. ખબર પડી? એકબીજાના ભાગનું ખાઈ જાય. એટલે સજ્જનતા સમજ્યા ને, કેપેસિટી હોવી જોઈએ. આપણી ક્રેડિટ આ છે. સ્વામી કે ઘણી વખત મોટી ફેક્ટરી હોય, શેઠ ફરવા ગયા હોય ગામ જોવા, પછી તમાકુ થઈ રહી હોય અને પછી માણસો માગે તો શું કહેવાય, એને ક્રેડિટ ઘટી કહેવાય. આવા થઈ અને આની પાસે માગે છે. એટલે કહેવાનું શું છે, રાંક એટલે કોણ કહેવાય, જેને માંથી ગુનો સાબિત થઈ ગયો. એ ભૂલ કરી એ પાપ નથી, પણ ભૂલ કર્યા પછી પકડાવવું એ પાપ. પાપ કરો, પાપ કરો, પાપ કરો, પાપ કરો કહે છે ને. પાપ એટલે એટલે એનું પ્રાયશ્ચિત કરવાનું. પાપ કરો એટલે કપાવી નાખવાના, મારી નાખવાના. પાપ એક જણા કોઈક બોલ્યો હતો એમ ક્યાંક આવ્યું હતું એવું, પાપ કરો, પાપ કરો, પાપ કરો એટલે પાપ નહીં. કર્યા પછી એનું આપણે પશ્ચાતાપ કરવાનો. અને ખબર ન હોય લગે રાખવામાં. ડબ્બાવાળા જગત પ્રકાશ સ્વામી છે ને, એને ભાગ લખે છે એમ, ભાગવતમાં માંસ ખાવાનું કીધું નથી, પણ એવા પ્રકૃતિવાળા હતા ને એને સ્વરૂપ બદલાવી અને નવા જીકી દીધા. અસલ છે ભાગવત છે એમાં જૂનામાં નથી. અસલ જૂનું ભાગવત છે ને એમાં નથી કે પછીના જે વાંચ છે ને ડુપ્લિકેટ એને ઠપ કરી દીધો. માંસ ખાવાની રુચિ છે ને ઓલા સ્વરૂપ કાઢી નાખ્યા, આમ ફિટ કરી દીધા. એ જે હળવદની કથા કરે ને સેવટની, એમાં એને બોલ્યા, બહુ સારું બોલ્યા, બહુ સારું. ભગવાનના આશરાનું બહુ લખ્યું, બહુ. હાથીને ભગવાનનો આશરો હતો તો ભગવાન એને ઉગાડ્યો, અને મને મગરને કાપી નાખી. ત્યાં હું કીધે છે ભગવાનને સંતનો આશરો હોય, આપણા પ્રારબ્ધમાં ન હોય તો આવે, થોડું હોય તો જાજો આવે, મોડું થવાનું હોય તો વહેલું આવે. બહુ ભાર દીધો, બહુ ભાર દીધો, બહુ મસ્ત વાતા. સમજ્યા ને? હાથીએ કાંઈ જપ તપ નહોતું કર્યું, એને શું કર્યું, કોઈ એક ભગવાન ઉગાડે, ભગવાન શરણે ગયો એટલે ઉગાડ્યો. ઓલે કાંઈ નહોતું કર્યું પણ ભગવાનની પ્રાર્થના ન કરી એટલે ભગવાન એને કાન રાખ્યો. બાકી ભગવાનની પ્રાર્થના કરી હોત તો એ ઉગરી જાત.
બોલો. તો છૂટી જજો. એટલે આશ્રાનું બહુ છે એમ, બહુ ને બહુ લખ્યું આમાં મસ્તીથી. બે ઘડિયામાં આનંદ આવે. વાહ. શુદ્ધ ગુજરાતી બધું કરે. થોડું હોય તો જાજુ થઈ જાય. મોઢું આવવાનું તો વહેલું આવે. ન હોય પ્રાપ્તમાં તોય પણ આવી જાય. અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાન આશરો હતો તો એને ઉગાર્યો હતો. નકર તો હગા કોણ થતા હતા? કૌરવો. પાંડવો નહોતા થતા. હગા કોણ હતા? કૌરવ હતા. તો હગા નહોતા. પણ અર્જુન શરણે આવ્યો માટે એને ઉગાર્યો. એટલે એની કિંમત થઈ અર્જુનની, સમજે ને? શરણે આવ્યા પછી. એટલે એમ કહેવા માગે છે જેનો આશરો હોય ને એ ભગવાન આપણી સહાય કરે. જેનો આશરો એની એની લાજ. સ્વામી કે નાના બાળકો હોય, અહીંયા રહેતા હોય, એના પપ્પા હોય, અમેરિકા હોય, ત્યાં બેઠાનું રક્ષણ કરે. દીમાં 2 વાર ફોન આવે, કેમ છે, ખાધું પીધું, શું કર્યું? એ ત્યાં બેઠા એને ધ્યાન રાખે. શા માટે? એનો એને આશરો છે. એમ ગુણાતા સ્વામી કે જો ભગવાનનો આશરો હશે તો આપણે કેવું નહીં પડે, ભગવાન તેડો પધારો. એ સામે થયા ગોતતા ગોતતા મારો ભગત ક્યાં છે? હા, આપણે કંઈ જવું નહીં પડે ગોતવા. સામેથી ભગવાન આવશે ગોતતા ગોતતા. જો ક્યાં ગયા? કયોજી? જેઠા મેરને ત્યાં, પછી નરસિંહ મહેતાને ત્યાં. આકાશવાણી કીધું છે અહીં મરીમાં તારી ઘીરે જા, સામે તને ભગવાન મળશે. 3 વાર કીધું. તે એને માન્યો. બ્રાહ્મણ પાછા રહ્યા ને વાયડા બહુ હોય, જલ્દી માને નહીં. નો માને જલ્દી. જો અહીંયા શા માટે મળશો? જો અને જેઠા મેર એને 100 જન્મથી બ્રહ્મચર્ય વ્રત પાડ્યું ત્યારે ભગવાન એને મળ્યા. એટલે લોહિયાના 6માં લખ્યું, પોતાની મેળે કરોડ એક નિયમ પાડે તો એ ભગવાન ન મળે. પ્રગટ ભગવાનને સંત એની આજ્ઞાથી એક નિયમ પાડે થઈ જાય. ધર્મ સંબંધી સાધન કયું છે? એકમાં સર્વ આવે. અને ભગવાન સંબંધીમાં, ધર્મ સંબંધીમાં નિષ્કામ પણ આવે તો બધા આવી જાય. ભગવાન સંબંધી સાધન છે એમાં નિશ્ચય થાય તો બધા આવી જાય. નિશ્ચય આવે ને તો બધા આવી જાય. ધર્મ સંબંધી નિષ્કામ પણ આવે. જેઠા મેરે 100 જન્મથી જોયું બ્રહ્મચર્ય પાડ્યું ત્યારે ભગવાન એને ઘેરે સામેથી ગયા. કેટલો દાખલો હતો. નેનપરના દેવજી ભગત અને પરો હતા એ દેવજી ભગત 2 હતા. તો એને 100 જન્મથી પાડ્યું હતું. અને નેનપરના દેવજી ભગત એને ભગવાનનો નિશ્ચય હતો. 2 વિભાગ પાસે પાડ્યા છે. સાધન કેટલું કામ કરે, નિશ્ચય કેટલું કામ કરે. જો સ્વામી બાપાએ સાક્ષાત સવિતામાં સાધન એટલે બ્રહ્મચર્ય, નિશ્ચય ઉપાસના એટલે નિશ્ચય. પરોક્ષ નેનપરના દેવજી ભગત અને ઓલે 2 હતા. તો એટલે નેનપરના દેવજી ભગત એને એક દીકરો હતો, 20 વર્ષનો થયો એટલે બધાને દર્શન દઈને તેડી ગયા. આને કંઈ વાંધો ન આવ્યો. પછી ભગત કે અહીં રહેવું તો બધા હગાવાલા આવશે, પછી રોડ કકડા કરશે,
એટલે હું જાઉં ખેતર, તું જા ઘીનો ગાંઠો લઈ અને ગઢડા ભેગી થા. અહીંયા બધે છે દરવાજો બંધ કરી અને કાંટા હતા ને એ ખોડી દીધા, બહાર કરી દીધી. કોઈ આવે તો વૈયા જાય. બોલો. ગઢડા આવ્યા, મહારાજને પગે લાગ્યા, ઘરો મૂક્યો, પગે આ તે બીજું બધું પૂછ્યું, કેમ છે ભગત? મહારાજ તમને તો ખબર છે, બોલો બોલો. એકનો દીકરો હતો એટલે લગ્ન કરવાના હતા, તમે ધામમાં ચડી ગયા એટલે ચિંતા મટી ગઈ. હા, ચિંતા મટી ગઈ, ભજન કરે છે જોયું. મહારાજ બેઠા જમવા, પછી મૂળજી બેમસાની કે લે ઠામ, પછી એમાંથી ઘી લઈ ને રોટલામાં નાખ્યું અને ઘીનો રોટલો ખાધો. જીવભાઈ લાડુભાઈ બેઠા હતા સામે, એ સામે દર્શન કરતા હતા, આ બેઠા હતા બધા જો. પછી મહારાજ કે જીવબા કે હા બોલો બોલો. આમાં શું બોલું, તમે સાંભળ્યું કે ના ના, કે તમે સાંખ્યોગી કે આ કે જો તમે સાંખ્યોગી છો કે આ છે. ઓલી 500બાની એક વેતની દીકરી હતી 100 ઇંચની, એ મરી ગઈ તો અમારે થૂલી ખાવી પડી. દૂધ ખાઈને તો ભાઈ ઓલું શું કહેવાય, ઓલું હુતક કહેવાય. હુતકમાં દૂધ ન ખવાય. હા, દૂધ કે મારે કે એટલા જ કે 20 દીધ હાલ છે કે તમારો ભેગો વાર ખા, તમારો ભેગો અમારે કે હા જો આ 20 વર્ષનો દીકરો ધામમાં ગયો, જરા શોખ ન થયો, અહીંયા લઈ આવ્યા અને અમને જમાડ્યા. જો ધર્મ સંબંધી કામ છે એમાં નિષ્કામ પણ એક આવે, ભગવાન સંબંધી નિશ્ચય આવે તો સર્વ સાધન આવે. જો એ ધર્મ છે, હા સાધન છે, અને ઓલો ભગવાનનો નિશ્ચય, લોહિયાનો 6ઠું વચનામૃત જોયું, સોરા બાપાનું એના ગામમાં રહી અને એના અંગ સંબંધની વાત કરી. બે અંગત હતો, નિશ્ચયનું અંગ હતું અને બ્રહ્મચર્ય હતું. એટલે મનનું કૃત્ય મિથ્યા જાણવું એટલે શું, આ પ્રશ્ન હા એના પર બધી વાત ચાલે છે. એટલે આપણા મનથી જે માનેલું છે એ બધું ખોટું છે. ભગવાનને સંત કેમ કરવું, એની આજ્ઞામાં રહેવું એ સર્વથી શ્રેષ્ઠ અને સર્વોપરી છે. બોલો સહેજા.